સ્ટુડન્ટ્સ, પરીક્ષા પર્વની ગુરુચાવીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે જોઈશું ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એક એવો ટોપિક છે કે જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ કન્ફ્યુઝ થતા હોય છે કે આનો જવાબ કેવી રીતે લખવો। પરીક્ષામાં સ્ટાન્ડર્ડ 10થમાં બહુ ઓછા માર્ક્સનું પૂછાય છે, પણ એનો જવાબ મોટાભાગના વિદ્યાર્થીઓ સ્કીપ કરીને આવતા હોય છે। ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો ટોપિક આપણને સ્ટાન્ડર્ડ 10th 12th અને ઇવન કોલેજ માટે પણ ઉપયોગી છે, તો આજે આપણે એનો વિગતવાર અભ્યાસ કરીશું। ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે કે પ્રત્યક્ષ અને પરોક્ષ કથન, બે વ્યક્તિ વચ્ચે થયેલી સીધી વાતચીત એટલે ડાયરેક્ટ સ્પીચ। આપણે એને ફેરવવાની છે ઇનડાયરેક્ટ સ્પીચમાં। શોર્ટમાં એને બોલીશું આપણે ડીએસ અને આઈડીએસ। તો ડીએસમાંથી આઈડીએસમાં ફેરવવું છે, કેવી રીતે ફેરવશો એ આજે આપણે શીખવાનું છે। ડાયરેક્ટ સ્પીચ કોને કહેવાય કે હું કોઈક વાત કરું છું, તમે મારી સામે છો અને આપણા વચ્ચે જે ડિસ્કશન થયું દેટ ઇઝ ડાયરેક્ટ સ્પીચ। હવે એ ટેલિફોનિક પણ હોઈ શકે છે અથવા રૂબરૂ સામે પણ હોઈ શકે છે। હું એમ કહું છું કે આજે આપણે ડાયરેક્ટ સ્પીચ અથવા ઇનડાયરેક્ટ સ્પીચ ભણવાના છીએ અથવા શીખવાના છીએ, તો એ આપણા વચ્ચેની સીધી વાતચીત થઈ। પણ ઇનડાયરેક્ટ સ્પીચ એટલે બીજો કોઈ મિત્ર છે એ એમ કહે છે કે ટીચર આજે એવું કહેતા હતા કે તે ઇનડાયરેક્ટ સ્પીચ શીખવાડવાના છે, તો આ ઇનડાયરેક્ટ સ્પીચ થઈ ગઈ। એણે ટીચર દ્વારા થયેલી વાતને પોતે રજૂ કરી। આ આપણને બીજા ક્યાં ઉપયોગી છે વિદ્યાર્થી મિત્રો? પ્રશ્નોના જવાબ લખતી વખતે પણ ઉપયોગી છે, કારણ કે પેરેગ્રાફમાંથી પ્રશ્નોના જવાબ લખતા હોઈએ ને ત્યારે અમુક વાર સીધી સ્પીચ આપી દીધેલી હોય છે અને હવે આપણે જવાબ લખવાનો હોય ત્યારે એ વ્યક્તિએ એવું કીધું હતું એમ આપણે લખવું હોય છે, એટલે આપણે એને ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું પડે છે। તો ડાયરેક્ટ સ્પીચમાંથી ઇનડાયરેક્ટ સ્પીચમાં ફેરવવું એ ખૂબ જ સહેલું છે। એના કેટલાક નિયમો છે જે આપણે શીખવાના છે। આ બધા જ નિયમો શીખીએ એના પહેલાં તમારી પાસે જે ગ્રામર બુક તમે યુઝ કરતા હોય એની અંદર તમને શબ્દો આપેલા હશે। એ શબ્દો હું થોડાક બોલું છું, એના પરથી તમને આઈડિયા આવી જશે। એ વર્ડ્સ આપણે પાક્કા કરી દેવાના છે। એ વર્ડ્સ નહીં આવડતા હોય તો ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતા આવડવાનું નથી, કારણ કે તમારે વારંવાર બુક ખોલીને જોવું પડશે। એટલે વર્ડ્સ આપણે પાક્કા કરવાના છે। કયા કયા વર્ડ્સ છે? તો વર્ડ્સ છે એમ ઇઝ આર તો વોઝ વેર, ડુ ડઝ તો ડીડ, કેન તો કુડ, મે હોય તો માઇટ, હેવ હેઝ હોય તો હેડ, હિયર હોય તો ધેર, કમ હોય તો ગો, ટુડે ધેટ ડે, નાઉ તો ધેન, અગો તો બિફોર, યસ્ટરડે તો ધ પ્રીવિયસ ડે, ટુમોરો તો ધ નેક્સ્ટ ડે, લાસ્ટ નાઇટ તો ધ પ્રીવિયસ નાઇટ। હવે આ બધા જે શબ્દો છે, આ તો હું થોડાક વર્ડ્સ બોલી, આ બધા તમને બુકમાં મળી જશે, ગ્રામર બુકમાં। આ બધા શબ્દો આપણે એકદમ પરફેક્ટ લર્ન કરી લેવાના છે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ શીખતા પહેલા। તો હવે તમે આ વર્ડ્સ આખા પાક્કા કરી દીધા છે, તો એના પછી આપણે આ ટોપિક પર આવી શકીએ છીએ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં એક સેન્ટેન્સ તમને એક્ઝામ્પલ માટે આપ્યું છે। પહેલા તો આપણે ઓળખતા શીખીએ કે આના બધાનો અર્થ શું છે, આપણે કેવી રીતે એને બોલીએ છીએ। રાજ સેડ ટુ રાહુલ, કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા, વી આર ગુડ ફ્રેન્ડ્સ। રાજે રાહુલને કહ્યું કે આપણે સારા મિત્રો છીએ। હવે અહીંયા ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં વર્ડ્સ કેવી રીતે બોલાય છે જોઈ લો। અહીંયા બોલે છે કોણ? રાજ, તો એ શું કહેવાય? બોલનાર। બોલનારને આપણે રિપોર્ટેડ, અહીંયા આગળ જે ડાયરેક્ટ ઇનડાયરેક્ટની લેંગ્વેજ છે એમાં આપણે એને શું કહીશું? રિપોર્ટર। તો રાજે રાહુલને કહ્યું એટલે રાજ શું છે? બોલનાર। બોલનાર મતલબ રિપોર્ટર। રાહુલને કહ્યું, રાહુલ સાંભળનાર છે। સાંભળનાર મતલબ કે રાહુલને આપણે શું કહીશું? લિસનર। હવે આ જે છે આ કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા એટલે અલ્પવિરામ આપ્યું છે અને અવતરણ ચિહ્નો આપેલા છે, તો આપણે અહીંયા બોલીશું એને કોમા ઇન્ટુ ઇન્વર્ટેડ કોમા। દેન વી આર ગુડ ફ્રેન્ડ્સ, આ આપણું એક આખું વાક્ય છે। અવતરણ ચિહ્નમાં આપેલું આપણું આખું વાક્ય છે, એને આપણે શું કહીએ છીએ? રિપોર્ટેડ સ્પીચ। રિપોર્ટેડ સ્પીચ મતલબ એને શોર્ટમાં કહીએ છીએ આરએસ। અને આને જોડવા માટે આ જે સેડ ટુ વપરાયું, આ સેડ ટુ જે છે એ છે રિપોર્ટિંગ વર્બ। રિપોર્ટિંગ વર્બ આરવી કહીશું આપણે એને। તો રાજ છે રિપોર્ટર છે, રાહુલ છે લિસનર છે, સેડ ટુ છે રિપોર્ટિંગ વર્બ છે, અને આ જે આખું વાક્ય છે આપણું એ છે રિપોર્ટેડ સ્પીચ એટલે કે આરએસ। અહીં સુધી આપણને ખબર પડી ગઈ? ઓકે, તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આ રીતે આપણને વાક્ય આપેલું હોય, બે રીતે આપ્યા હોય છે, પેરેગ્રાફ સ્ટાઇલમાં પણ હોય છે અને આ રીતે પણ હોય। ઓકે, તો ચલો સેન્ટેન્સ ક્લિયર થઈ ગયા પછી આગળ વધીએ। સૌથી પહેલા તો એ શીખવાનું છે કે ક્યારે કાળ પરિવર્તન ન થાય। બે સંજોગોમાં આપણે કાળ પરિવર્તન કરવાનું નથી। કયા બે સંજોગોમાં કાળ પરિવર્તન નહીં કરીએ? તો પહેલું, જ્યારે આપણને આરવી
આ સેટ 2 લખ્યું ને એ રિપોર્ટિંગ વર્બ આરવી જ્યારે આપણને સે, સેઝ, શેલ સે કે વિલ સે આપ્યું હોય, એટલે કે વર્તમાનકાળ કે ભવિષ્યકાળનું આપેલું હોય રિપોર્ટિંગ વર્બ, તો એ સમયે આપણે કાળ પરિવર્તન કરતા નથી. બીજું, વી આર ગુડ ફ્રેન્ડ્સ, આ એક વાક્ય આપણને આપ્યું છે, આ છે રિપોર્ટેડ સ્પીચ. હવે રિપોર્ટેડ સ્પીચમાં તમને વિજ્ઞાનના સિદ્ધાંત, રૂઢિપ્રયોગ, કહેવત કે સનાતન સત્યની ઘટના આપી હોય તો પછી આપણે કાળ પરિવર્તન કરવાનું નથી. કારણ કે આપણે એવું કહીએ કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે, તો એ તમારા ટીચર બોલે કે મમ્મી કહે કે પપ્પા કહે, સૂર્ય પૂર્વ દિશામાં, મારા પપ્પા કહેતા હતા કે સૂર્ય પૂર્વ દિશામાં ઉગતો હતો, એવું લખવાનું થતું નથી. સૂર્ય પૂર્વ દિશામાં જ ઉગે છે, તો એને આપણે પાસ્ટ ટેન્સમાં કન્વર્ટ કરવાનું આવતું નથી. એટલે જ્યારે આપણને આરવી તરીકે સે, સેઝ, શેલ સે કે વિલ સે આપ્યું હોય, અથવા રિપોર્ટેડ સ્પીચ તરીકે આપણને સનાતન સત્યની ઘટના, વિજ્ઞાનના સિદ્ધાંત, રૂઢિપ્રયોગ કે કહેવત આપેલું હોય, ત્યારે આપણે કાળ પરિવર્તન કરતા નથી. ક્લિયર? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં જ્યારે કાળ પરિવર્તન કરવાનું છે તો આપણી પાસે કેટલા પ્રકારના વાક્યો છે અને આપણે એમાં કઈ રીતે કાળ પરિવર્તન કરવાના છીએ એ હવે જોઈએ. તો કાળ પરિવર્તન કરવાનું થાય ત્યારે આપણે સૌથી પહેલા છે વિધાન વાક્ય, ત્યાર પછી છે આપણી પાસે પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગાર વાક્ય, દરખાસ્ત સૂચવતા વાક્ય છે, અને જોડે બીજા લઈ શકાય છે પરવાનગી માંગતા વાક્યો, અને છેલ્લે છે શુભેચ્છા દર્શક વાક્યો. આ બધા વાક્યો અલગ અલગ શીખ્યા પછી આપણે પેરેગ્રાફ પર જઈ શકીએ છીએ કે પેરેગ્રાફ આખો લખતી વખતે કઈ કઈ બાબતો ધ્યાનમાં રાખવાની છે. સૌથી પહેલા સંયોજકો પાકા કરી દઈએ. જો વિધાન વાક્ય આપેલું હોય ને, તો વિધાન વાક્યમાં આપણે સેડ ટુ ના બદલે શું કરી દેવાનું? ટોલ્ડ. ટોલ્ડ ટુ નહીં, સેડ ટુ ના બદલે શું કરવાનું? ટોલ્ડ. ઓકે. એના પછી છે આપણે અહીંયા પ્રશ્નાર્થ વાક્ય. પ્રશ્નાર્થ વાક્ય બે રીતે શરૂ થતા હશે. તમને પ્રશ્નાર્થ વાક્ય એમિઝાર, વોઝવેર, હેવ હેઝ એ બધાથી પણ શરૂ થઈ શકતું હોઈ શકે છે, અથવા તો WH ક્વેશ્ચનથી પ્રશ્નાર્થ વાક્ય શરૂ થતું હોય. તો જો આપણને પ્રશ્નાર્થ વાક્ય WH ક્વેશ્ચનથી શરૂ થતું હોય તો સંયોજક તરીકે આપણે WH ક્વેશ્ચન જ મૂકી દઈશું. અને અહીં આગળ આપણે જે ટુ બી છે એમાં, એટલે કે એમિઝાર, વોઝવેર એ બધું આપ્યું હશે તો આપણે અહીંયા સંયોજક તરીકે ઇફ મૂકવાના છીએ. અહીંયા મેં કહ્યું તમને વિધાન વાક્યમાં સેડ ટુ ના બદલે ટોલ્ડ કરવાનું, અને સંયોજક તરીકે આપણે મૂકી દેવાનું છે ધેટ. ઓકે. આજ્ઞાર્થ વાક્ય. આજ્ઞાર્થ વાક્ય જો વાક્ય હકાર હોય તો ટુ, અને જો વાક્ય નકાર હોય તો નોટ ટુ. ઉદ્ગાર વાક્ય હોય તો વાક્યનો જે ભાવ છે કે જો એ વાક્ય ખુશી દર્શાવે છે તો આપણે લખીશું હેપીનેસ. જો દુઃખ દર્શાવે છે તો આપણે લખીશું એક્સક્લેમ્ડ વિથ સોરો અથવા તો ગ્રીફ. આશ્ચર્ય દર્શાવે છે તો આપણે સરપ્રાઇઝડ લખીશું, એસ્ટોનિશ્ડ લખીશું. તો જેવી રીતે વાક્યનો ભાવ છે, વાક્યમાં જે પ્રકારનો ભાવ આપવામાં આવ્યો છે, ગુસ્સો છે તો એંગર લખી દઈશું, અણગમો છે તો ડિસગસ્ટ લખી દઈશું. તો જે પ્રકારનો વાક્યનો ભાવ હોય એ પ્રકારે આપણે ઉદ્ગાર વાક્યમાં લખીશું. દેન દરખાસ્ત સૂચવતા વાક્યો, એમાંય આપણે સંયોજક તરીકે તો ધેટ જ મૂકવાના છીએ, પણ એમાં આપણને લેટ્સ આપેલું હશે. દરખાસ્ત સૂચવતા વાક્યોમાં લેટ્સ આપ્યું છે, ત્યાં આપણે શું કરી દઈશું? લેટ્સના બદલે ધે શુડ. અને એ સાથે જ્યારે આપણે સેડ ટુ ને દૂર કરીએ છીએ દરખાસ્ત સૂચવતા વાક્યોમાં, તો એના બદલે કંઈક લખવું પડશે. તો આપણી પાસે બે શબ્દો છે, એક છે સજેસ્ટેડ અને બીજું છે આપણી જોડે પ્રપોઝડ. જે બેમાંથી યોગ્ય લાગુ પડતું હોય આપણે અહીંયા આગળ મૂકીશું. આપણી પાસે આજ્ઞાર્થ વાક્યો છે ને, આજ્ઞાર્થ વાક્યોમાં પણ આપણે વાક્યનો જે ભાવ છે જોવો પડશે કે એમાં જો વિનંતીનો સ્વર લાગતો હોય તો આપણે લખી દઈશું કે પ્લીઝડ. બરાબર, પ્લીઝડ એટલે કે પ્લીઝડ આપેલું છે, પ્લીઝ શબ્દ વાપરી દીધો છે તો આપણે લખી દઈશું રિક્વેસ્ટેડ. પણ બધે રિક્વેસ્ટેડ નહીં આવે, જ્યાં ઓર્ડર હશે ત્યાં આપણે લખી દઈશું ઓર્ડર્ડ. ઓર્ડર્ડ, રિક્વેસ્ટેડ, કમાન્ડેડ વગેરે શબ્દોનો ઉપયોગ આજ્ઞાર્થ વાક્યમાં કરી શકાય છે. આમ એક તમને ઇન જનરલ સમજ આપી કે આપણી પાસે ડાયરેક્ટમાંથી ઇનડાયરેક્ટમાં ફેરવતી વખતે કયા કયા પ્રકારના વાક્યો છે. પહેલું છે વિધાન વાક્ય. વિધાન વાક્ય આવે તો સૌથી પહેલા આપણે શું કરવાનું? સેડ ટુ ના બદલે શું કરી દઈશું? ટોલ્ડ કરી દેવાનું. કોમા, ઇન્વર્ટેડ કોમા દૂર કરી દેવાના.
સંયોજક તરીકે શું મૂકવાનું, ધેટ મૂકવાનું, અને પછી વાક્યમાં કાળ પરિવર્તન કરવાનું. આ રીતે આપણે વિધાન વાક્યનો ફેરફાર કરી શકીએ છીએ. પ્રશ્નાર્થ વાક્ય આવ્યું. પ્રશ્નાર્થ વાક્યમાં શું કરશો? તો ઉભા રહો. પહેલા પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકારના હોય છે. કાં તો એ એમ ઇઝ આર, વોઝ વર, ડુ ડઝ, ડીડ એ બધાથી શરૂ થતા હશે, અથવા WH ક્વેશ્ચનથી શરૂ થતા હશે. તો પહેલા જોઈને ઓળખી લો. જો પ્રશ્નાર્થ વાક્ય એમ ઇઝ આર, વોઝ વર, ડુ ડઝ એ બધાથી શરૂ થાય છે તો આપણે ત્યાં સંયોજક તરીકે ઇફ મૂકીશું. ઓકે. અને જો WH ક્વેશ્ચનથી શરૂ થાય છે તો WH શબ્દ પોતે જ મૂકી દઈશું. હવે એના પછી શું કરીશું? સેડ ટુ હતું. સેડ ટુના બદલે કહ્યું, એટલે આપણે વિધાન વાક્યમાં ટોલ્ડ લખતા હતા, પણ પ્રશ્નાર્થ વાક્યમાં તો પૂછવાનું હોય એટલે આપણે શું લખીશું? સેડ ટુના બદલે આસ્કડ મૂકી દઈશું. અને પછી જે આપણને સેન્ટેન્સ આપેલું છે એ સેન્ટેન્સને આપણે પહેલા પ્રશ્નાર્થ વાક્યમાંથી વિધાન વાક્યમાં ફેરવી દઈશું અને પછી જવાબ લખીશું, એટલે એકદમ આસાન થઈ જશે. હું એક્સપ્લેન કરું છું અહીંયા એટલે ખ્યાલ આવશે તમને વધારે. તો વિધાન વાક્યમાં આપણે સેડ ટુના બદલે ટોલ્ડ કરવાનું, પ્રશ્નાર્થ વાક્યમાં સેડ ટુના બદલે આસ્કડ લખવાનું. પહેલામાં સંયોજક શું મૂકવાનું? ધેટ મૂકવાનું. પ્રશ્નાર્થ વાક્ય હોય તો સંયોજક શું મૂકવાનું? પ્રશ્નાર્થ વાક્ય બે રીતે સ્ટાર્ટ થાય એટલે આપણે જોવાનું કે એ એમ ઇઝ આર, વોઝ વેર એ બધાથી શરૂ થાય છે તો ઇફ અથવા વેધર લખાય, અને જો એ બધાથી નથી શરૂ થતું, WH થી સ્ટાર્ટ થાય છે તો WH શબ્દને જ આપણે મૂકી દેવાનો છે. વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય. હવે વાત આવી આજ્ઞાર્થ વાક્યની. તો આજ્ઞાર્થ વાક્ય જોઈને તમને ખબર પડી જશે કે જેમ કે મેં એમ કીધું કે ઓપન ધ ડોર, ક્લોઝ ધ વિન્ડો, તો આ બધા જે કમાન્ડ છે, હુકમ છે, તે આજ્ઞાર્થ વાક્ય કહેવાય. ટીચર ક્લાસમાં એન્ટર થાય, છોકરાઓ ખૂબ અવાજ કરે છે તો ટીચર કહેશે કે કીપ સાયલન્સ, તો એક સૂચના થઈ ગઈ. તો ડોન્ટ મેક નોઇઝ, આવા બધા પ્રકારના, ડોન્ટ ડિસ્ટર્બ મી, આવા બધા પ્રકારના વાક્યો આજ્ઞાર્થ વાક્યમાં આવે. તો ડોન્ટથી શરૂ થાય એટલે નકાર વાક્ય કહેવાય. તો એમાં આપણે શું મૂકીશું? નોટ ટુ. અને જો હકાર વાક્ય હોય તો આપણે શું લખીશું? ટુ. પણ જ્યારે આપણે આ બધા જ પ્રકારના વાક્યોમાં ફેરફાર કરીએ ત્યારે સૌથી પહેલાં તો ડીએસમાંથી આઈડીએસમાં ફેરવતી વખતે વાક્યમાં આવતા જે શબ્દો છે, જેમ કે હુર્રે, અલાસ, એવા બધા કે જે વાક્યનો ભાવ સૂચવે છે, અર, ઓ, આવા બધા શબ્દો જે ઉદ્ગાર દર્શાવતા હશે, વાક્યને તમને ભાવ સમજવામાં મદદ કરતા હશે, એ બધા જ શબ્દોને આપણે વાક્યમાંથી નીકાળી દેવાના છે અને પછી આપણે કાળ પરિવર્તન કરવાનું છે. અહીંયા આપણી પાસે ઉદ્ગાર વાક્ય છે તો ઉદ્ગાર વાક્યમાં વી હેવ સો મેની ઓપ્શન્સ, કેમ કે એમાં એક્સક્લેમ્ડ વિથ, પછી એક્સક્લેમ્ડ વિથ સોરો હોય, જોય હોય, હેપીનેસ હોય, તો જેટલા પ્રકારના વાક્યના ભાવ છે એ સમજી અને તમારે એમાં આન્સર લખવાનો થાય. પછી અહીંયા આપણી પાસે આવી ગયું દરખાસ્ત સૂચવતા વાક્યો, કે તમે બધા ફ્રેન્ડ્સ ભેગા થયા છો અને પ્લાન કરો છો કે ચલો મૂવી જોવા જઈએ, લેટ્સ ગો ટુ વોચ અ મૂવી. તો એ શું થયું? એક સજેશન થયું, દરખાસ્ત થઈ. તો આપણે એમ કહેવાય કે સજેસ્ટેડ, આઈ સજેસ્ટેડ માય ફ્રેન્ડ્સ ધેટ, એમ કરીને પછી આખું વાક્ય બને. તો કોઈક ડિસ્કશન ચાલતું હોય, મેનેજર હોય કંપનીના અને કોઈ સૂચનાઓ આપતા હોય, એમાં કોઈક સજેશન આવ્યું તો એમાં સજેસ્ટેડ એમ કરીને લખી શકાય. અને બીજું છે એની અંદર પ્રપોઝડ, કોઈ વ્યક્તિ કોઈકને મેરેજ માટે પ્રપોઝ કરે છે, જેમ કે રિયા સેડ ટુ રાજ, લેટ્સ ગેટ મેરીડ. તો રિયા પ્રપોઝડ રાજ that they should get married. તો એ રીતે વાક્યને ફેરફાર કરી શકાય છે. પછી છેલ્લા લાસ્ટમાં જે આવે છે એ છે શુભેચ્છા દર્શક વાક્યો. શુભેચ્છા દર્શક વાક્યોમાં કોઈ સંયોજક મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ વિશ્ડ કરીને લખી શકાય છે. ધ સ્ટુડન્ટ્સ વિશ્ડ ધ ટીચર ગુડ મોર્નિંગ, એમ કરીને સીધું વાક્ય આપણે લખી શકીએ છીએ. પણ એમાં છે ને થેન્ક યુ છે, કોંગ્રેચ્યુલેશન્સ છે, આવા બધાને તમે ડાયરેક્ટ લખી શકો છો. જેમ કે આશા સેડ પ્રિયા કોંગ્રેચ્યુલેશન્સ, બસ આટલું તમને એક સેન્ટેન્સ આપી દીધું હોય તો આશા કોંગ્રેચ્યુલેટેડ એમ કરીને આન્સર તમે લખી શકો છો. એમાં કોઈ વચ્ચે સંયોજક મૂકવાની જરૂર. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા પર્વની ગુરુચાવીના આપણે આ જે વિડીયોઝ બનાવીએ છીએ તમે ખૂબ જ ધ્યાનપૂર્વક અને રસપૂર્વક આ બધા વિડીયો જુઓ છો અને સમજો છો. પણ વિડીયો જ્યારે પૂર્ણ થાય છે ત્યારે છેલ્લે આપણને ભગવદ્ ગીતાનો એક શ્લોક આપવામાં આવે છે અને એ જે શ્લોક છે એ તમને સ્ટ્રેસ રિલીફ કરે. હવે પરીક્ષા ખૂબ નજીક આવી રહી છે, તમે ખૂબ જ દિલથી
અભ્યાસ કરતા હશો તો વાંચતી વખતે ક્યાંક તમે જો સ્ટ્રેસ ફીલ કરતા હોય, ક્યાંક તમને કોઈ પરેશાની નડતી હોય કે કંટાળો આવતો હોય, તો આ છેલ્લે જે શ્લોક છે એ પણ તમે યાદ રાખી અને એને વાંચજો. કારણ કે ભગવદ્ ગીતાનો આ જે શ્લોક છે ને એ તમને પરીક્ષામાં સ્ટ્રેસ દૂર કરવામાં અને વધારે કોન્ફિડન્સ બિલ્ટઅપ કરવામાં મદદરૂપ થશે. તો દરેક વિડીયોના પછી આપણી પાસે ભગવદ્ ગીતાનો શ્લોક આવે છે જે તમે જરૂરથી નિહાળજો. અને એ જે ટાસ્ક છે એ શ્લોક તમે જો એકવાર એ સાંભળ્યો હશે અને એનું મનન કર્યું હશે તો પરીક્ષામાં તમને કોન્સન્ટ્રેશનમાં પણ વધારે ઉપયોગી